हाँ टीलू है मस्ती नु तो वियाणी है मस्त मजा 12 लीटर 6 महीना 12 लीटर दोयेलू से 1 टक એટલે 12 ને 24 લીટર દિવસનું 24 લીટર ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં રહેવાનું હોય ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારમાં પહર ભેહું છોડી લખ્યું છે આ છે આપણી હાથમાં લાકડી અને આમ જો રોજભાઈ અહીંયા સરે છે નીલગાયજી કહેતા હોય તમે અમે ત્યાં રોજડું કહી અને આ ભેહું બીજું તો ખડ થઈ ગયું છે બહુ મસ્ત મજાનું કંઈ ઘટે નહીં એવું અને બાકી બધી બધું હાવ ખુલ્લું અને સુમસાન હાવ શાંત વાતાવરણમાં આપણે એકલા જ ભેહું સારીએ છીએ જો આ નીલગાય મારી હમું જોવે જો કે આપણે એને કાંઈ બતાવવા ન હોય એ સેરા કરે ભેહુંને હારે આપણે કાંઈ કોઈ નહીં એ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું અને બાકી આગળ બન્યા રહ્યો તો વિડીયોમાં કંઈક નવું દેખાડવાનો નવો પ્રયાસ કરી કાંઠે ભેહું સારતો હો ને પાણી પાવા આવ્યો ને આ જંગલી ભૂણું અમે તો ભૂંદરું કે જો આવી ગયું છે જાય हाँ टीलू है मस्ती नु तो वियाणी है मस्त मजा वरसाद शुरू थी गयो है फैमिली तो शुभ सवार अत्यारे सवार पड़ी गई है ने तो एने धोई लीधी है सांजे आप वियाणी અને થોડો ઘણો વિડીયો બનાવેલો છે આપણે એ પણ આપણે મૂકી દેવાના છીએ અને અત્યારે તો અમારા ભાઈ સેમર નીરે છે અને પાડી મસ્ત મજાની આવેલી છે ટીલું છે માથા ઉપર કહેતા નથી એના બાપ ઉપર ઉતરેલી છે આ કારણ કે આમાં ટીલો પાડો હતો ને એને ટીલું માથામાં હતું અને આ એની જ પાડી છે એટલે સારા નસલની પાડી છે જોરદાર પાડી થવાની છે હજી વિયાણીને 5 મિનિટ નથી થતા તો દોડવા મળી એટલે એને શક્તિ ને કોઈ બળ વધારે આ કંઈક આપણી ભેંસ હાવ ખાલી થઈ ગઈ જો આ હાઈટકા દેખાઈ જાય ભરેલી કેટલી હતી પણ આખી ખાલી થઈ ગઈ આ પારું મોટું હોય એટલે એમ ખાલી થઈ જાય હવે એને નીરા કરવાનું થોડું અમારે મિતાલીબેન આવ્યા છે એને ખબર નહોતી એટલે અત્યારે આવ્યા છે અને અત્યારે જો સુકલને ખવડાવવાની અત્યારે દોઈ લીધી છે અને આજે દોઈ એ વિડીયો બતાવીશું એ કાલમાં વિડીયો આવી છે ધવાડો શરૂ છે અહીંયા હુકલ નીચ પડી છે અને અમારા ભાણીબેન અમારે પાડીને જોવા આવ્યા છે હાસી વાત પાડીને જોવા આવ્યા ને બેટા હે હા કે હા તો કે બાકી આપણા તબેલામાં પાછો 2 ભેહું વધી ગયું છે અહીંયા અને નીરવાનું કામકાજ શરૂ છે અત્યારે અહીં ધવાડો શરૂ રાખવો પડે મસરાને
બરુડાને અહીંયા બગાડ કાઢતી હોય ભેં એટલે આપણી પૂનમ પૂરી વાસડો તો બધા મસ્ત મજાના અત્યારે ખાય છે અને ભરાણી બહુ સારી મિત્રો. આ પહેલું એટલું ખડાયું છે આપણે જે નાના તબેલી લાવેલા છે અને આ ભેં તો બહુ અમારા તબેલામાં વધારેમાં વધારે દૂધ કરતી હોય ને તો અમારે આ ભેં 12 લીટર 6 મહિના 12 લીટર દોયેલું છે 1 ટક એટલે 12 દોને 24 લીટર દિવસનું 24 લીટર કમ્પ્લીટ 6 મહિના સુધી દોયેલું છે. બાકી વરસ 2 વરસ દોવા દીધેલું છે પણ 6 મહિના તો કમ્પ્લીટ 12 લીટર 2 ટમ દોવા દીધું આપણે આ ભેં રાખેલી છે. અને 2 વેતર મેં દોયેલી છે ને એક વેતર દોયેલ લાવેલા હતા એટલે મતલબમાં 3 વેતર અને અત્યારે પેટમાં છે 4થું વેતર થાય. આવી ભેંસ છે અને આની પાડી છે ને આ પાડી છે ને એ આ ભેંની છે અને ઓલી છે એ મોટી ભેંની છે અને આ છે ને એ આપણે જાનું કહીએ ને જાનુની પાડો છે. બાકી આપણા હવે આ નીણનો ટોક હતો ફૂલ એ આપણે ઓછો થઈ ગયો છે હવે. બાકી હવે જઈએ આપણે નાના તબેલે ત્યાં પણ હવે થોડાક પ્રમાણમાં બે ભેં વીઆઈ એમ છે પણ ટૂંક જ સમયમાં વીઆઈ એમ છે. તો એ તમારા વિડીયોમાં જે જોતા હોય મારા વિડીયો એને તો હું દેખાડી જ હતી અને મારી ચેનલમાં કંઈક ભેહુંને લગતી બધી માહિતી હું આપતો રહેતો હોય એટલે કોઈ ભેહુંવાળા હોય એને શેર બેર કરતા રહેજો જેથી કરીને એ લોકોને પણ માહિતીની ખબર પડે. અમુક ટકા ન ખબર પડતી હોય અમુક તો ખબર પડતી જ હોય તો બન્યા રહેજો વિડીયોમાં આગળ નવું દેખાડીએ. છોડ્યું ને એનું કારણ શું છે પહેલાં તો તમે ભેહું જોવો એક છોડ્યું છે ને એટલે ત્યાં જાહે નહીં કારણ કે આજ 12 વાગી જાય ત્યાં સુધી ભેહુંને બાંધ્યું હોય એકાદી નીણ કરી ત્યાં સુધી છે ને રીંગણા મારે એકલાને ઉતારવાના હતા, વાહિદા પાણી મારે એકલાને કરવાના હતા, પ્લસ દવા પણ છાંટવાની હતી અને પછી તો ઘણું બધું કામ હતું ભેહુંને નીરવાનું આ તે નોખું લાટ કામ સોંપી દીધું અને આજ હું એકલો આવેલો હતો 12 વાગી ગયા ત્યાં નીવરો છો ત્યાં ભેહુંને છોડ્યું. જગત તો પહર અત્યારે હું બાંધવાનો ટાઈમ થઈ જાય એને બદલે સમજો મારા વેહ જો આ પલાળ દીધું પાણી વાળતો હો તો વાગી ગયા 12. તો કાંઈ વાંધો નહીં આપણે 12 વાગે વિડીયો શરૂ કરી દઈએ. એવું કાંઈ નહીં કે સમય જ હોય મારો કોઈ સમય હોતો નથી. હું ગમે ત્યારે વિડીયો બનાવીને ગમે ત્યારે મૂકી દઉં છું. આપને કાંઈ રૂલ બુલનું કાંઈ આવડતું નથી એ કરતો સવારે મૂકતો સાંજનો મૂકતો એવું બધું કરતો પણ હવે કાંઈ રૂલ બુલ નહીં ગમે ત્યારે મૂકી દેવાનો. તો કેવા લાગે વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને નવા ચેનલમાં આવ્યા હોય ને તો મને થોડોક સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી. તો બધાને હર હર મહાદેવ. આજે છે સોમવાર તો બધાને હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. બાય બાય.